પ્રકરણ 19 સત્યવીર સોક્રેટિસ સંકલિત સોક્રેટિસ એટલે વિચાર આચારની એક વાક્યતા, સરળતા, પ્રામાણિકતા અને જ્ઞાનપ્રિયતા. તે જેવો બેડોળ એવો જ બેજોડ હતો. અન્યાય સામે ન્યાય, જૂઠ સામે સત્ય અને પાપ સામે પુણ્યના મનોમંથન, વ્યવહારનો જીવનભરનો સંઘર્ષ એ સોક્રેટિસની આ જીવન નિષ્ઠા. સમાજ ટકે, વિકસે, શોભે નભે આવા પરદુઃખ ભંજકને પરહિત રક્ષક શાણા સોક્રેટિસથી જ. એથેન્સના એનેટસો તો સાંપ્રતમાં ઠેર ઠેર મોજૂદ હાજરા હજૂર છે. ત્યારે સમાજમાં હરતા ફરતા જીવતા નાના સોક્રેટિસોને સમજવાની, જીરવવાની દીક્ષા આપવાનું સુંદર કર્તવ્ય આ ચરિત્ર પૂરું પાડે છે. સત્યવ્રત સત્યનિષ્ઠાનો અભિશાપ એટલે જ ઝેરનો પ્યાલો ને ક્યાંક બંદૂકની ગોળી કે સૂડી નથી શું? કહો ને, જાતે મરીને અમર થવાનો સનાતન સંઘર્ષોવાળો આ મહામૂલો માર્ગ છે. અને એટલે જ અકાળે ટૂંકાયેલું આવા વીર પુરુષોનું આયુષ્ય માનવજાતના અસ્તિત્વ જેટલું ચિરસ્મરણીય રહેતું હોય છે. સોક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે. તેનો જન્મ ઈસવીસન પૂર્વ 469ના અરસામાં યુરોપ ખંડમાં આવેલા ગ્રીસ દેશના એથેન્સ નામે નગર રાજ્યમાં થયો હતો. તે દિવસોમાં એથેન્સનું રાજ્ય તેની પાસે આવેલા સ્પાર્ટા નામે બીજા નગર રાજ્ય સાથે યુદ્ધમાં ઉતર્યું હતું. તે યુદ્ધ લાંબા કાળ સુધી ચાલ્યું હતું. તેમાં એથેન્સ જીત્યું તો ખરું, પણ યુદ્ધની અસરથી લોકોના આચાર અને વિચારમાં શિથિલતા આવવા લાગી હતી. સોક્રેટિસ એવા કાળમાં થયો હતો. સોક્રેટિસ બહુ બુદ્ધિશાળી હતો. તેને એના સમયની એ શિથિલતા ગમતી ન હતી. સદાચાર તરફ વળવા લોકોને તે સમજાવતો. રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો અને ચોરે ચૌટે ભેગા થયેલા લોકો જોડે અલકમલકની વાતોએ ચડતો. લોકોને તેની આવી વાતોમાં બહુ રસ પડતો. તે સાંભળવા તેઓ એની આસપાસ મધમાખીની જેમ ટોળે વળતા. સોક્રેટિસ તે દ્વારા સાચો ધર્મ શું છે એ તેમને સમજાવવા મથતો. સોક્રેટિસ ખૂબ સાદાઈથી રહેતો હતો. તે 2 જ કપડાં પહેરતો. ફાટે ત્યારે સીવીને કે ઠીગડું મારીને તે વાપરતો. જોડા તેણે કદી પહેર્યા ન હતા. શરીરને સશક્ત અને મજબૂત રાખવા તે બહુ કાળજી રાખતો. સારું મજબૂત શરીર હોય તો પોતાની તેમજ લોકોની સેવા બરોબર થઈ શકે એમ તે માનતો. તે ખૂબ મિતાહારી હતો. તે કહેતો કે લોકો રસોઈને સ્વાદિષ્ટ કરવા એમાં મસાલા નાખે છે. હું કકડીને લાગેલી ભૂખને મસાલા તરીકે વાપરું છું. બીજા સૌ ખાવા માટે જીવે છે, હું જીવવા માટે જ ખાઉં છું. આચાર અને વિચારમાં પણ તે ઘણો પવિત્ર હતો અને સદાચારી સાધુ પુરુષ તરીકે તેની નામના હતી. તે સમયે એથેન્સ એની જાહોજલાલીની ટોચે હતું. એથેન્સવાસીઓ જાત મહેનતને હલકી ગણતા અને રાજકાજમાં ભાગ લેવો એને જ આબરૂદાર માણસનું કામ ગણતા. તેથી તેઓ સામાન્ય રીતે મોચી, સુથાર, લુહાર વગેરે કારીગરોને હલકી કોટીના માણસો ગણતા. એથેન્સવાસીઓને જાત મહેનત માટે આમ અનાદર બતાવતા જોઈને સોક્રેટિસ અકળાતો. એ પોતે એમ માનતો કે જાત મહેનતના કામ કરનારા કારીગરોમાં રાજનીતિજ્ઞો ને કવિઓ કરતાં અણસમજનું પ્રમાણ કંઈક ઓછું છે. એકવાર સોક્રેટિસને કોઈકે પૂછ્યું, માણસને માટે ઉત્તમ શું છે? સોક્રેટિસ કહે, પોતાની આવડત કેળવણીને પોતાની ફરજ અદા કરે તે જ ઉત્તમ માણસ છે. ખેડૂત હોય તો સારી ખેતી કરે, વૈદ્ય હોય તો સારી રીતે વૈદું કરે, રાજનીતિજ્ઞ હોય તો રાજવહીવટ સારી રીતે ચલાવે. પણ જે માણસ કશું જ સારી રીતે કરી શકતો નથી તે નથી માણસને ઉપયોગી કે નથી ઈશ્વરનો સેવક. માણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય તો તેમાં શરમજનક કશું જ નથી. એદીપણું જ શરમજનક છે. એકવાર સોક્રેટિસનો એક મિત્ર કેટલાક દિવસથી દિલગીર રહેતો હતો. તે જોઈને સોક્રેટિસે તેને પૂછ્યું, તારા ઉપર એવું તે કયું દુઃખ આવી પડ્યું છે કે તું આટલો ઉદાસીન રહે છે? પેલો મિત્ર બોલ્યો, 14 નિરાધાર સ્ત્રીઓને નભાવવાનું મારે માથે આવ્યું છે. પ્લેગમાં તેઓ નિરાધાર થઈ ગઈ છે.
મારી એવી સ્થિતિ નથી કે હું એ સૌનું ભરણ પોષણ લાંબા સમય સુધી કરી શકું. બોલો, મારે હવે શું કરવું? સોક્રેટિસે તરત જ જવાબ આપ્યો, અરે, એમાંથી એવું શું મૂંઝાવા જેવું છે? એ બધી સ્ત્રીઓને સીવવાના, ગૂંથવાના અને ભરવાના કામે તરત વળગાડી દઈ શકાય. આ સલાહ સાંભળી પેલો મિત્ર આભો બની ગયો કે આવા મોટા કુળની સ્ત્રીઓને આવું કામ શી રીતે અપાય? સોક્રેટિસ એની મૂંઝવણ સમજી જઈ બોલ્યો, ગભરાવાનું એમાં કારણ નથી. એ જ સારામાં સારો ઉપાય છે. પોતાનું ભરણ પોષણ થઈ શકે એટલું તેઓ રડશે એટલું જ નહીં, પણ તેઓની શક્તિ અને સમયનો સદુપયોગ થશે. વળી બીજો લાભ એ થશે કે નવરા બેસવાના લીધે જે કૂથલી ઈર્ષ્યા અને નિરાશા ફેલાય છે તેમાંથી તેઓ બચી જશે. પેલા મિત્રે સોક્રેટિસના કહેવા પ્રમાણે કર્યું અને એનું સારું પરિણામ આવ્યું. એથેન્સના રાજવહીવટમાં પડેલા લોકોમાં પણ સોક્રેટિસ ભળતો હતો અને તેમની સાથે લોકોના ધર્મ, રૂઢિ, રીતરિવાજ, દેવદેવીઓ વિશેની માન્યતાઓ, રાજકારણ વગેરે દુનિયાભરની વાતો કરતો અને ચર્ચામાં ઉતરતો. તે સ્વતંત્ર અને ઊંડો વિચારક હતો. પ્રામાણિકપણે વિચાર કરતા જે સાચું લાગે તે જ એ માનતો અને કહેતો તથા આચરણમાં ઉતારતો. છતાં નમ્રપણે તે હંમેશ કહેતો કે હું અજ્ઞાની છું, જ્ઞાન મેળવવા મથું છું. આથી ખાસ કરીને એથેન્સનો યુવક વર્ગ તેના ઉપર ખૂબ ખુશ રહેતો. સોક્રેટિસના સ્વતંત્ર વિચારોની તેઓની ઉપર ભારે અસર પડી હતી. આ જોઈ એથેન્સના રાજ્યકર્તાઓ અકળાવા લાગ્યા. તેઓમાં એનેટસ નામનો એક આગેવાન હતો. તેનો જુવાન છોકરો સોક્રેટિસની સાથે બેસતો ઉઠતો તે એનેટસને ગમતું ન હતું. તેણે તથા બીજા કેટલાકે મળીને છેવટે સોક્રેટિસ ઉપર એવો આરોપ મૂક્યો કે તે જુવાનોને બહેકાવે છે તથા નગર દેવતાને માનતો નથી. એમ તે રાજ્યના કાયદા મુજબ રાજદ્રોહ કરે છે. આથી તેના ઉપર જાહેરમાં કામ ચલાવવામાં આવ્યું. તેને મોતની સજા થઈ. એ વખતે સોક્રેટિસે અદાલતમાં પોતાને વિશે જે બયાન આપ્યું હતું તે જગતના સાહિત્યમાં અમર થયું છે. સજાની ખબર જાણી પ્લેટો, ક્રીટો વગેરે સોક્રેટિસના મિત્રો તથા શિષ્યો દુઃખી થયા. તેમાંના કેટલાક તેને કેદમાંથી છાનામાના ભગાડવાની પણ પેરવી કરવા લાગ્યા. એ માટે તેઓએ ગોઠવણ પણ કરી, પરંતુ સોક્રેટિસ કબૂલ થાય તો ને? તેને સમજાવવા માટે તેઓએ ક્રીટોને તેની પાસે મોકલવાનો વિચાર કર્યો. ક્રીટો વહેલી સવારે જેલમાં દાખલ થયો. જોયું તો સોક્રેટિસ ખાટલા પર નિરાંતે ઊંઘતો હતો. 48 કલાક પછી જેને મરવાનું છે તેવો માણસ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘે છે. આ ગાઢ ઊંઘમાં ભંગ પાડવાની ક્રીટોને હિંમત ન ચાલે. ચૂપચાપ તે બાજુ પર બેસી રહ્યો. થોડીવાર પછી સોક્રેટિસ જાગ્યો એટલે ક્રીટોએ બધી વાત એને સમજાવી. પરંતુ સોક્રેટિસે ડોકું ધૂણાવી ના પાડી અને કહ્યું, એથેન્સવાસીઓએ ભલે મને અન્યાય કર્યો હોય અથવા એથેન્સનો કાયદો ભલે મને અન્યાય કરતો હોય, પરંતુ બીજા અન્યાય કરે તેથી આપણે પણ અન્યાય કરવો એ ન્યાયયુક્ત નથી. જૂઠાણાનો જવાબ જૂઠાણાથી આપવો, પાપનો સામનો પાપથી કરવો એ કદી વાજબી નથી, એમ મેં હંમેશ કહ્યું છે. એટલે એથેન્સવાસીઓએ મને અન્યાય કર્યો હોય તો પણ ચોરી છુપીથી ભાગી જવું એ મને ન છાજે. વળી આજ સુધી મેં અહીંના ધારા પાડ્યા છે. અહીં હું ઉછેર્યો છે. અહીંના નિયમ મુજબ મેં લગ્ન કર્યું છે. મેં લશ્કરમાં સેવા કરી છે. આ બધું મેં સ્વેચ્છાથી કર્યું છે. હું ગમે ત્યારે આ રાજ્ય છોડી બીજા રાજ્યમાં જઈ શકતો હતો. અહીં જ વસવાનું મને કોઈએ ફરમાન નહોતું કર્યું. અહીં રહીને મેં અહીંના નાગરિક તરીકેના હક્કો અને જવાબદારીઓ સ્વીકારી લીધા છે. આજ દિવસ સુધી હક્કોનો લાભ લીધો છે. હવે આજે રાજ્યના લોકોને હું ગુનેગાર લાગુ છું અને માનો કે મને અન્યાયી રીતે પણ અહીંના કાયદા મુજબ તેઓ સજા ફરમાવે છે. ત્યારે હવે તારી સલાહ મુજબ હું નાસી જાઉં તો શહેરના તમામ કાયદાઓના પાયાને જ મેં ધક્કો પહોંચાડ્યો કહેવાય ને એ રીતે રાજ્યને તેમજ સૌ નાગરિકોને મેં નુકસાન પહોંચાડ્યું કહેવાય. ક્રીટો, આમ તે કદી કરાય?
આમ કરવું એ તો પાપની સામે પાપથી બદલો વાળવા જેવું થાય. ક્રીટો કશું બોલી શક્યો નહીં. તે કાળે એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં આવતી. સોક્રેટિસને કેદખાનામાં ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો. જેલના અધિકારીઓએ રડતા રડતા તેને આપ્યો, પણ સોક્રેટિસે તો તે હસ્તે મોઢે હાથમાં લીધો અને જાણે શરબત પીવાનો હોય તેમ આનંદથી તે પી ગયો. આમ તે મૃત્યુને વશ થયો. એથેન્સવાસીઓએ આ રીતે પોતાના એક મહાન પુરુષને ઝેર પાઈને આ જગતમાંથી વિદાય કર્યો. પરંતુ સત્યને ખાતર મોતને વરનાર તે સત્યવીર સોક્રેટિસ આજે દુનિયાભરમાં અમર થઈ ગયો છે.